ભાદરવી પૂનમના દિવસે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરના મેનેજર દિલીપસિંહ કુંપાવત દ્વારા દર્શન કરવા આવનાર ભાવિક ભક્તોનું ખરા દિલથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને જગત જનની મા અંબા આવનારા ભક્તોનું બધું જ દુઃખ દૂર કરે અને નર નારી બધાને શક્તિ ભક્તિ અને સુખની પ્રાપ્તિ કરાવે તેવી મનોકામના વ્યક્ત કરી ભાવભેર આવકાર્યા હતા। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આવેલ પવિત્ર યાત્રાધામ જેને નાના અંબાજી તરીકે પણ ઓળખવામાં આવે છે તેવા અંબિકા માતાજીના મંદિરે દૂર દૂરથી પદયાત્રીઓ પગપાળા ચાલીને શક્તિપીઠ અંબાજી અને ખેડબ્રહ્મા દીનદયાળી મા અંબાના દર્શનાર્થે આવે છે અને આશીર્વાદ પ્રાપ્ત કરી પોતાની મનોકામના પ્રાપ્તિ કરે છે। આવનાર ભક્તો માટે સેવાભાવી સમૂહ દ્વારા ચા નાસ્તો જમવાનો મેડિકલ જેવી વિવિધ સેવાઓ આપવામાં આવે છે। મા અંબા બધાનું દુઃખ દૂર કરે અને સર્વેની મનોકામના પૂર્ણ કરે તેવી મંદિર ટ્રસ્ટ તરફથી સર્વેની શુભકામનાઓ સહ આશીર્વાદ આપવામાં આવ્યા હતા। રિપોર્ટર અમિત જોશી। જય ખેડબ્રહ્મા અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી હું મેનેજર દિલીપસિંહ કુંપાવત ભાદરવ સુધી એકમથી ભાદરવ પૂનમ સુધી માઈ ભક્તો અલગ ગુજરાતના અલગ જિલ્લા તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી જેએમબીના નાદ સાથે સંકળાયેલા અર્થ લઈને ધજા લઈને જેએમબીના નાદ સાથે ખેડબ્રહ્મા આવે છે। ખેડબ્રહ્મા આવીને માતાજીની પ્રદક્ષિણા કરીને ધજા ચલાવી માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે અને પછી અહીંયાથી તેઓ ખેડબ્રહ્મા જવા અંબાજી મોટા અંબાજી જવાનો છે। એવું કહેવાય છે કે જે ખેડબ્રહ્મા મોટા અંબાજી દર્શન કરે એ નાના અંબાજી દર્શન કરે તો જે એમના દર્શન ફળે છે એટલે લોકો અહીંયા દર્શન કરી પછી અંબાજી જાય છે। અત્યાર સુધી 8,25,000 જેવા દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો છે। 5,049 જેવી ધજા ભક્તોએ ચડાવી છે અને 150 જેવા રથ લોકોએ અહીંયાથી લઈને મોટા અંબાજી તરફ નીકળ્યા છે। પૂનમના દિવસે મંદિર સવારે 6 થી રાતના 12 વાગ્યા સુધી ખુલ્લું છે। દર્શનાર્થી અને ભક્તો માટે અંબિકા ખેડબ્રહ્મા માતાજી ટ્રસ્ટ તરફથી જમવાની વ્યવસ્થા કરી છે અને એમના માટે રહેવાની અને જમવાની પણ સગવડ છે। એમના તરફથી એમની સલામતી અને સુરક્ષા માટે કડક પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે અને ભાદરવ સુદ ભાદરવ સુદ પૂનમ સુધી મહામેળો હોય છે જેની વ્યવસ્થા મામલતદારશ્રીએ કરી છે અને સુખ શાંતિથી આજે છેલ્લો દિવસ છે, કોઈ અનિચ્છનીય ઘટના બની નથી। માતાજીને પ્રાર્થના કરીએ કે આવું આવતા વર્ષે પણ સુખ શાંતિથી માતાજીનું એ ભાદરવ સુદ એકમથી પૂનમ સુધીનો સમય સુખ શાંતિથી પસાર થાય।